મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો માંડવી ખાતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો। માંડવીના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભે FS નોડે દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન વિશે માહિતી આપવામાં આવી હતી। સ્વાગત પ્રવચન માંડવી તાલુકા પ્રમુખ ડૉક્ટર રમેશ મહેશ્વરીએ કર્યો હતો। પ્રાસંગિક પ્રવચન પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધ તથા હોદ્દેદારોએ કર્યો હતો। ત્યારબાદ મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દરેક માનવ માટે અધિકારો આપવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે। ઘણા લોકોને પોતાના અધિકારો વિશે સમજણ નથી, તેવા દરેક વર્ગના લોકોને તેમના અધિકારો વિશે જાણકારી આપી તેના અધિકારો આપવા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન તેમની સાથે રહેશે અને કોઈ વ્યક્તિ સાથે અન્યાય નહીં થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે। તે માટે આ સંગઠને વિશાળ અને મજબૂત બનાવવા અપીલ કરી હતી। ત્યારબાદ માંડવી તાલુકા અને શહેરના નવા નિમાયેલા હોદ્દેદારો સન્માન કરવામાં આવ્યો હતો, જેમાં માંડવી તાલુકા પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ મહેશ્વરીનો, પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધ, માંડવી તાલુકા ટીમ ઓફિસર આલી મહમદભાઈ નોડેનો, શંકરભાઈ મહેશ્વરી, માંડવી તાલુકા ઉપપ્રમુખ કાદરભાઈ મથડાનો, દામજીભાઈ ધુવા તથા માંડવી તાલુકા મહિલા પ્રમુખ અલ્ફનાબેન કુંભારનો, જિલ્લા પ્રમુખ ધર્મિષ્ઠાબા કોહિલ અને રતનબેન ઘેડા હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ કાસમ ખલીફા, હમીરભાઈ ધેડા, દામજીભાઈ ધેડા, પરેશભાઈ સોધમ, સુજાન સાંત, ઇમરાન જુણેજા, વિક્રમસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન FS નોડે તથા આભાર વિધિ ઝકરિયાભાઈ કુંભારે કરી હતી।